બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતનો આદ પર્વનો 161મો કડવો સાંભળશું। 160મા કડવામાં આપણે સાંભળ્યું કે સુભદ્રાને ગર્ભ રહ્યો છે અને દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણે એને પાણી પાવવા લાવી છે। એ અસુરનો વંશ છે, ચંદ્રનો અવતાર, અસુરનો પરિવાર એનો વંશ છે। એ શું છે તમને કથા કહું છું, તે ધ્યાનથી સાંભળો। તે હવે કથા આપણે 61માં સાંભળીએ। વૈષમપાયણી પેર બોલ્યા, ઋષિ વૈષમપાય ત્યારે બોલ્યા છે, સુણ જન્મે જય રાય, સાંભળ પરીક્ષિતના દીકરા જન્મે જય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર મહિમા। હે દાનવ મેં દાનવ નામે બળવંત બે અસુર, તેમાં હે દાનવ મહાબળિયો દુષ્ટમતી ભરપૂર। તે બેઉને મારેલા પ્રભુએ ગર્ભવતી એની નારી, અસુર ગામે જઈને વસેલી પુત્ર થયો બળે ભારી। આઈ લોચન એનું નામ પાડ્યું ને 5 વર્ષનો થયો, એટલે વિદ્યા ભણવા ગુરુ ઘેર પાટી લઈને ગયો। એવે માર્ગમાં મળી ડોશી ઠેસ વાગી ઢળી ધરણા, રડ્યો ન બાપો ક્યોથી આવ્યો થાજો એનું મરણ। હે લોચન કહે ઓરે ડોશી મને પૂછ્યાનો પ્રેમ, ગાળ દેવી હોય તો વળી દેજો ક્યો ન બાપો કેમ, ગાળ દેવી હોય તો વળી દેજો કહ્યો ન બાપો કેમ। હેદાનવ અને મેદાનવ નામે 2 બળવંતા અસુર હતા। તેમાં હેદાનવ ખૂબ મહાબળવાન હતો, દુષ્ટ ભરપૂર હતો। તે બેઉને પ્રભુએ મારેલા। ત્યારે ગર્ભવતી એની નારી ગર્ભવતી હતી, અસુર ગામોમાં જઈને વસી, એટલે એનો પુત્ર થયો પાછો। હૈલોચન એનું નામ પાડ્યું। 5 વર્ષનો એ થયો એટલે વિદ્યા ભણવા ગુરુના ઘેર ગયો, પાટી લઈને ગયો। તેવામાં માર્ગમાં એક ડોશીમાં મળ્યા, ઠેસ વાગી એટલે ધરણ ઢળ્યા છે ડોશી। રેડિયો નબાપો ક્યાંથી આવ્યો કે થાજો એનું મરણ। હેલોચન કહે ડોશી મને તમને પૂછ્યાનો પ્રેમ છે, ગાળ દેવી હોય તો દેજો, પણ નબાપો તમે કેમ કહ્યો? એટલે ડોશી હું બોલી, એટલે ડોશી એવું બોલી ક્યો છે તારો બાપ, બાપ ના મારનાર ને ન મારે તો તું દીકરી આપ। તારો ને કે બાપ ક્યાં છે, અને બાપના મારનાર ને જો તું ન મારે તો તું દીકરી જ છે, દીકરો છે નહીં। જા જઈ પૂછી જો તુજ માને તે તને કહેશે પેર। હૈલોચન એવું સાંભળીને ગયો પોતાને ઘેર, જય જનેતાને પૂછવા લાગ્યો સોગન દઈને આપ, ઓરે જનેતા તું તો ખરી છે પણ બતાવ મારો બાપ। ડોશીને કહે છે કે નબાપો કેમ કહ્યો? ડોશી કે તારો બાપ ક્યાં છે? બાપના મારનારને તું ન મારે, તું દીકરી છે, જા જઈને તારી માને પૂછ, તે તને કહેશે। હેલોચને હું સાંભળીને પોતાને ઘરે ગયો, જઈને એની માને જનેતાને પૂછવા લાગ્યો સોગન દઈને કે માં જનેતા તું તો ખરી પણ મને મારો બાપ તો બતાવ। તવ તે રાક્ષસની રડી પડી, મોઢેથી શબ્દ ઉચ્ચાર્યો,
બળવંતો બાપ તુજ તણો તે દ્વારિકાધીશે માર્યો. તવ હાઈલોચન એવું બોલ્યો જાઉં એ કૃષ્ણને ઘેર, ગમે તેમ કરીને મારું તાત તણું લઉં વેર. તું તો જનેતા ખરી પણ મારો બાપ બતાવ, હેલોચન કહે છે. ત્યારે તે રાક્ષસની રડી પડી, મોઢેથી બોલી છે કે બળવંત તો તારો બાપ હતો, તે તો દ્વારકાધીશે મારી નાખ્યો. એટલે હેલોચન એવું બોલ્યો, હું એ કૃષ્ણના ઘેર જાઉં, ગમે તેમ કરીને એને મારી નાખું ને મારા બાપનું વેર લઉં. એવો આકળો થઈ, એવો આકળો થઈને ઉઠ્યો, માતાએ ઝાલ્યો હાથ. ઓરે દીકરા તું ધીરજ રાખી સાંભળ મારી વાત. બળિયા સાથે બાથ ન દીજે, સમજીને બેસો ઘેર. આપણે દાનવ એ છે દેવો, ચાલે અનાદિ વેર. એની માં કહે છે કે તું ધીરજ રાખ, મારી વાત સાંભળ, બળિયા સાથે બાથ ન દેવાય. હમણાં સમજીને ઘરે બેઠો રે, આપણે દાનવો છીએ ને એ તો દેવો છે, એટલે આપણે અનાદિથી વેર ચાલે છે. વેર અનાદિ આપણે કેટલીક વેરી જાત, તે સમજાવું તુજને એમ વધે છે માત. આપણે અનાદિ વેર છે, કેટલી વેરી જાત છે તે તને સમજાવું છું, એમ એની માં કહે છે. હેલોચનની તું સાંભળ. હવે આગળ આપણે 162માં કડવામાં સાંભળશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.